અરવલ્લીના ગોવિંદપુરમાં વીજકરણથી 3 ભેંસોના મોત, ખેડૂત પરિવારને 3 લાખનું નુકસાન. ગોવિંદપુરમાં વીજકરણથી 3 ભેંસોના મોત, ખેડૂત પરિવારને 3 લાખનું નુકસાન. માલપુર તાલુકાના ગોવિંદપુર ગામમાં એક કરુણ ઘટના બની છે. ગોવિંદપુર પ્રાથમિક શાળા પાછળ આવેલા એક ખેતરમાં વીજળીનો તાર તૂટીને પડ્યો હતો, જેના કારણે કરંટ લાગવાથી 3 ભેંસોનું ઘટના સ્થળે જ મોત થયું છે. ગોવિંદપુર ગામમાં પશુપાલક પ્રતાપભાઈ પાંડોર સવારના સમયે પોતાની ભેંસો ચરાવવા માટે ખેતરમાં ગયા હતા. તે સમયે તૂટેલા વીજતારના સંપર્કમાં આવતા 3 ભેંસોને કરંટ લાગ્યો અને તેનું મોત થયું. મૃત્યુ પામેલી ભેંસોમાંથી 2 ગાભણ હતી અને 1 વિયાણ થયેલી હતી. અંદાજે 3 લાખ રૂપિયાની આ ભેંસોના મોતથી પ્રતાપભાઈના પરિવારને મોટો આઘાત લાગ્યો છે. સદનસીબે જે જગ્યાએ આ ઘટના બની ત્યાંથી રોજ શાળાના બાળકો પસાર થતા હોય છે, પરંતુ આજે જાહેર રજા હોવાથી કોઈ બાળક ત્યાંથી પસાર થયું ન હતું, જેના કારણે મોટી દુર્ઘટના થતાં અટકી છે. પશુપાલક પ્રતાપભાઈ પાંડોરે સરકાર પાસે આ નુકસાનનું વળતર મળે તેવી માંગ કરી છે, જેથી તેમને આર્થિક મદદ મળી શકે. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી.